ભાઈ મારે 3 વર્ષ પછી મારે ફોરેન ફરવા જવું છે કે 4 કે 5 વર્ષ પછી મારે કાર લેવી છે કે મોટી લક્ઝરી બાઇક લેવી છે, તો આ લોકો માટે પણ એક સરસ મજાનો આપણે એમ કહી શકીએ કે શોર્ટ ટર્મ પ્લાન તમે ક્રિએટ કરી શકો છો કે 9 લાખ રૂપિયાની કાર લેવી છે, રાઈટ. હવે આપણે દર વખતે બધાને એમ કહીએ છીએ કે ગમે ત્યારે તમે ક્યારે પણ કાંઈ પણ વસ્તુ લોન ઉપર લ્યો ને તો 40થી 50% પેમેન્ટ ડાઉન પેમેન્ટ જો તમે કરી શકતા હોય ને તો એ વધારે સારું. અત્યારે એ લોકોની જે એક માનસિકતા એવી છે કે અત્યારે જે આજનું જીવી લઈએ, કાલ શું થશે કાંઈ ખબર નહીં. 5,000ની એસઆઈપી કરે અને હું 10%નું રિટર્ન ગણું ને વાર્ષિક, બરાબર, તો લગભગ તમારે 3,75,000થી 3,90,000 રૂપિયા જેવું થાય. હવે 4 વર્ષ પછી જો 3,80,000-90,000 રૂપિયા થાય છે, 10,000 મળે ને 4 લાખનું ડાઉન પેમેન્ટ કરી દો તો લોન લેવાનો વારો ખાલી ને ખાલી 4 લાખનો આવે. તમારી ઈચ્છા પણ પૂરી થઈ જાય, તમે કાર પણ લઈ શકો અને તમારા ખિસ્સા ઉપર તમને ભારે પણ ન પડી. નોબડી કેન સ્ટોપ યુ ટુ વિન ધ વર્લ્ડ. થોડુંક પ્લાનિંગ કરીને કરશો તો સમયસર તમારા હાથમાં બધી વસ્તુ પણ આવશે અને તમારી ઈચ્છા પણ દરેક વસ્તુ પૂરી થશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. આપણે દરેક એપિસોડમાં દરેક વખતે આપણે વાતો કરીએ છીએ કે એસઆઈપીમાં રોકાણ કન્ટિન્યુ કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, લોંગ ટર્મ વેલ્થ ક્રિએટ કરવી જોઈએ અને આવી બધી આપણે ઇન શોર્ટ આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે લાંબા ગાળા માટે પોતાના લક્ષ્ય માટે જે નિર્ધારિત લક્ષ્ય હોય એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ આવા બધામાં ઘણીવાર મને અત્યારે રિસેન્ટલી 1-2 કોમેન્ટ એ પણ આવી કે યંગસ્ટર જ હતા કે તમે દર વખતે લાંબા ગાળા માટે કરો છો, તમે ટૂંકા ગાળાનું અમારે હરવું ફરવું હોય કે અમારે ક્યાંક બારે ફરવા જવું હોય, અમારે કંઈ નાની મોટી કાર ને મોટી, હવે તો અત્યારે તમે સમજી શકો છો કે બાઇક એ બધી લક્ઝરી બાઇક આવે છે. તો અત્યારે જે યુવાનો છે, નવયુવકો છે, જેનજી છે કે જેને અત્યારે હવે આઈટી ક્ષેત્રમાં કે થોડીક એ લોકો અત્યારે બધા જેનજીમાં એક બહુ સરસ સારી વાત એ છે કે એ લોકો સ્કિલ ઉપર બહુ કામ કરે છે. એટલે એના કારણે હવે એ લોકોને છે ને પગાર અને એ લોકોની સેલેરી પણ સારી હોય છે, રાઈટ. તો એ લોકોના અત્યારે એ લોકોની જે એક માનસિકતા એવી છે કે અત્યારે જે આજનું જીવી લઈએ, કાલ શું થશે કાંઈ ખબર નહીં. તો એક હદ સુધી આ માનસિકતા બરાબર છે કે ચાલો આપણે થોડુંક જીવી પણ લઈએ, દરેક સમયે દરેક વસ્તુ આપણે કમાવાનું બચાવવાનું પછી કરશું તો કદાચ એ આપણને ક્યારેક વસવસો રહીએ કે આટલા વર્ષ થઈ ગયા મેં કાંઈ કર્યું નહીં. તો ખાસ એ લોકો માટે કે જે યુવાનો છે, સરસ કમાઈ છે અને જેને નાના મોટા અમુક સપના કે ભાઈ મારે 3 વર્ષ પછી મારે ફોરેન ફરવા જવું છે કે 4 કે 5 વર્ષ પછી મારે કાર લેવી છે કે મોટી લક્ઝરી બાઇક લેવી છે, તો આ લોકો માટે પણ એક સરસ મજાનો આપણે એમ કહી શકીએ કે શોર્ટ ટર્મ પ્લાન તમે ક્રિએટ કરી શકો છો. એમાં તમારે કોઈ પણ જાતની કાંઈ એવું તમને ટેન્શન પણ નહીં રહે. તમારા રેગ્યુલર તમારી જે પણ એક્ટિવિટીઝ કે તમે જે પણ લીઝર કે મોજ કરો છો એમાં કંઈ પણ જાતની બીજી તકલીફ પણ નહીં પડે. તો એવી રીતે આપણે શું કરી શકીએ છીએ, તો એવા પ્લાન પણ શોર્ટ ટર્મ પ્લાન પણ છે. તમને હું અત્યારે એક નાનકડા પ્લાન વિશે જ વાત કરું જે યુવાનોને આકર્ષિત કરી શકે એમ છે અને એના ઉપર એ લોકો જો ફોલો કરે એ પ્લાનને તો એ લોકોને પણ નાની મોટી એવી પોતાની જે છે વસ્તુ એ પૂરી પ્લાન જે છે શોર્ટ ટર્મ ગોલ એ પૂરા થઈ શકે એમ છે. હવે સપોઝ તમારે 8 કે 9 લાખ રૂપિયાની કાર લેવી છે, રાઈટ. હવે આપણે દર વખતે બધાને એમ કહીએ છીએ કે ગમે ત્યારે તમે ક્યારે પણ કાંઈ પણ વસ્તુ લોન ઉપર લ્યો ને તો 40થી 50% પેમેન્ટ ડાઉન પેમેન્ટ જો તમે કરી શકતા હોય ને તો એ વધારે સારું. એના કારણ એવું છે કે તમારે રેગ્યુલર ઇન્કમ ઉપર એનો EMIનો કે એનો જે આપણે કિસ્ત દેવી પડે છે કે જે આપણે હપ્તો ભરવો પડશે એ આપણને એટલો બધો લોડ ન લાગે કે આપણા રેગ્યુલર ઇન્કમ રેગ્યુલર એક્સપેન્સીસ કરવા માટે પણ આપણને વાંધો પડે. તો હવે એ 40 કે 50%, હવે હું તમને સાચી વાત કહું કે માલિક સપોઝ એક જણને 8-1 લાખ રૂપિયાની એક કાર લેવી છે, સરસ મજાની 8 લાખ રૂપિયાની એક કાર, 9 લાખ રૂપિયાની સારી કાર આવે, રાઈટ. તો ખાલી 5 કે 7,000ની વચ્ચે, હું સમજો 5,000ની છે તો એ દર મહિને 5,000નું રોકાણ કરે. ફંડ એવું સિલેક્ટ કરવાનું કે કદાચ એને 9-10%ની રેન્જમાં મળે પણ એવું ન થાય કે એના પૈસા અડધા થઈ જાય, રાઈટ. સેફટી પણ રહે, પૈસા પણ વધે અને એની જે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્નના કારણે એને જે એમાઉન્ટ મળવાની હોય 50%, કારની વેલ્યુ 4-1 લાખ રૂપિયા છે, માની લઈને 50% પેમેન્ટ આપણે કરવાનું છે તો 4-1 લાખ રૂપિયાનું આપણે ડાઉન પેમેન્ટ કરવાનું થશે. તો 5,000ની એસઆઈપી કરે અને હું 10%નું રિટર્ન ગણું ને વાર્ષિક, બરાબર, તો લગભગ તમારે 3,75,000થી 3,90,000 રૂપિયા જેવું થાય.
હવે 4 વર્ષ પછી જો 3,80,000-90,000 રૂપિયા થાય છે, 10,000 મળે ને 4 લાખનું ડાઉન પેમેન્ટ કરી દો તો લોન લેવાનો વારો ખાલી ને ખાલી 4 લાખનો આવે. હવે 4 લાખનું લોન તમે લેતા હોય એ 5-7 વર્ષ હોય તો તમારો હપ્તો પણ નાનો આવે અને તમારે કોઈ સ્ટ્રેસ પણ ન પડે અને ઇઝીલી તમારા પોકેટ ઉપર તમારે હેવી ન પડે અને તમે એને સારી રીતે ચૂકવી શકો. હવે સારી રીતે ચૂકવવામાં બીજા પણ 2 ફાયદા છે કે એક, તમારું જે જ્યારે પણ તમે લોન લીધી હોય તમે કન્ટિન્યુ જો સરસ રીતે ચૂકવતો હોય ને તો તમારો સિબિલનો એક સારો મજાનો સ્કોર પણ જે છે ને સારો રહે, રાઈટ. અને રેગ્યુલર કરતા હોય એટલે બેંકને પણ એમ થાય કે ના આ વ્યક્તિ રેગ્યુલર છે, તો જ્યારે પણ તમે જ્યારે બીજી લોન લેવા જાઓ ત્યારે તમારો સિબિલનો સ્કોર પણ સારો હોય અને સ્કોર સારો હોય ને કારણ બેંક પણ જે ગામને 8-8.5% લોન મળતી હોય એ કદાચ તમને 0.5%, 30 પૈસા, 40%, 50-60 પૈસા ઓછા રેટમાં પણ આપે. માની લો કે 8% છે તો કદાચ એ તમને 7.6 પણ આપે, 7.4 પણ આપે. તમારો સિબિલનો સ્કોર જેટલો સારો હશે એટલું તમને એ લોકો પ્રાઇઝમાં તમે નેગોશિએટ કરી શકો છો. તો આ રીતે તમને વ્યાજમાં પણ ફાયદો થાય, સિબિલનો સ્કોર પણ વધી જાય, તમારે હપ્તો જે છે એ તમારા પોકેટ ઉપર તમને હેવી પણ ન પડે, તમારી ઈચ્છા પણ પૂરી થઈ જાય, તમે કાર પણ લઈ શકો અને તમારા ખિસ્સા ઉપર તમને ભારે પણ ન પડી હોય. તો આવી રીતે તમે દરેક જગ્યાએ કે દરેક ગોલ જે લક્ષ્યની હું વાત કરું છું થોડુંક પ્લાનિંગ કરીને કરશો તો સમયસર તમારા હાથમાં બધી વસ્તુ પણ આવશે અને તમારી ઈચ્છા પણ દરેક વસ્તુ પૂરી થશે. તો જે અને જે નવા યંગસ્ટર્સ અત્યારે જેણે અર્નિંગ કરવાનું ચાલુ કર્યું છે, બસ સિરિયસલી કોઈ એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય કે તમારા ડિસ્ટ્રીબ્યુટર જેની સાથે તમારા સારા સંબંધ હોય તો એની સાથે ડિસ્કસ કરી લ્યો, એક પ્લાન કરી લ્યો તો તમારી રેસ્ટ ઓફ લાઈફ જે છે ને બહુ જ સારી થશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો, થોડુંક પ્લાન કરીને આગળ વધજો. સ્કિલ તમારી પાસે છે, કોન્ફિડન્સ તમારી પાસે છે જ, રાઈટ. તો મેક શ્યોર કે થોડુંક હવે ડિસિપ્લિન લઈ લ્યો, થોડુંક પ્લાનિંગ લઈ લ્યો. નોબડી કેન સ્ટોપ યુ ટુ વિન ધ વર્લ્ડ. સો આગળ વધજો, પ્લાનિંગ કરજો અને વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ હેવ એવરી ડ્રીમ્સ કમ્સ ટ્રુ ફોર યુ. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ. જો આ વાત સારી લાગી હોય, આ પ્લાન જરાક સારો લાગ્યો હોય તો ડેફિનેટલી તમારા જે ફ્રેન્ડ સર્કલ્સ છે, રિલેટિવ્સ છે એ લોકોને આ શેર કરજો, થોડુંક આ લોકોને એ બાબતે સમજાવજો અને જો બહુ સારું લાગ્યું હોય તો ડેફિનેટલી એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો થોડીક પ્રેરણા પણ મને મળે અને હું પણ તમારી સાથે વધારે કોન્ટેક્ટમાં રહી શકું અને કંઈક નવું હું પણ જાણી શકું ને સમજી શકું. દેટ્સ ફ્રોમ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ વન્સ અગેન.